હેલો ફ્રેન્ડ્સ, ખારી શીંગ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં પાણી ગરમ મૂકીશું. તેમાં નિમક અને શિંગદાણા ઉમેરી શિંગદાણા થોડા કૂક થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું. પછી થોડીવાર પછી આપણે શિંગદાણાને બહાર કાઢી લેશું અને તેનું બધું પાણી નિતારી લેશું. બધું પાણી બહાર નીકળી જાય પછી આપણે તેને એક વાસણમાં લેશું અને તેમાં 1 ચમચી જેટલું નિમક ઉમેરીશું અને તેને 15 મિનિટ માટે મૂકી રાખીશું. એક પેન લેશું, તેમાં નિમક મૂકીશું. નિમક ગરમ થાય એટલે જે આપણે શિંગદાણા બાફેલા છે તે ઉમેરીશું અને તેને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. પછી આપણે તેને બહાર કાઢી લેશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ખારી શીંગ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બજારે મળે તેવી જ ખારી શીંગ આજે આપણે ઘરે બનાવી અને તૈયાર કરેલી છે. તો તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી મસ્ત મજાની ખારી શીંગ.